જય નમસ્કાર. જીવન જ્યારે તમને લીંબુ આપે ત્યારે એને નીચોવી સિકંજી બનાવીને પી જવાનું. આ આપણે ચીન પાસેથી શીખવા જેવું ખરું. જ્ઞાન તો ગમે ત્યાંથી લઈ શકાય ને. સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ, આપણે અપગ્રેડેશનની વાત કરીએ. ઘણા સમયથી અમેરિકા ચીનને લીંબુ આપતું હતું, રિસ્ટ્રિક્શન નાખતું હતું કે ભાઈ આ લોકો ટેકનોલોજીમાં આપણી કરતાં વધારે આગળ ના નીકળી જાય. ચેટ જીપીટી સામે તે લોકોએ ડીપસીક કરીને નવું ચેટબોટ લોન્ચ કરી દીધું છે. એ ઘણું સસ્તું છે. હવે આના લોન્ચ કર્યા પછી અમેરિકી બજારમાં ઘણો હડપકામ થઈ ગયો. એક્સાઇટમેન્ટ ન્યૂઝ તો નહીં કરું કે ભાઈ થ્રિલ ન્યૂઝ તમને નહીં કહું કે બજારનું આવડું મોટું કરેક્શન થઈ ગયું, લોકોના લાખો રૂપિયા વેલ્યુએશન ડાઉન થઈ ગઈ. માર્કેટની વેલ્યુએશન હોય છે પ્લસ માઇનસ લાગેલી રહે. અત્યારે નીચે છે, કાલ પર ઉપર પણ જઈ શકે. ટેકનોલોજી વોર છે. અત્યારે ચીને એક કદમ આગળ લઈ લીધો છે. હવે અમેરિકા પણ એની કંઈ પાછળ તો રહેવાનું નથી, પણ આ એક વોર ચાલતી રહેવાની. ટેકનોલોજી વોર છે, પણ અત્યારે અમેરિકાના લીંબુને ચીને સિકંજી બનાવીને પી લીધી છે. વર્લ્ડમાં આવા ઘણા બધા બિઝનેસો હોય છે જે પ્લસ માઇનસ રહેતા હોય, આપણા અનુભવ કે અંદાજમાં કે જ્ઞાનમાં ના આવતા હોય, કે ભાઈ આપણે એમાં પર્ટિક્યુલર એમાં રિસર્ચ પણ ના કરતા હોય. આવા ગ્લોબલ બિઝનેસ યા ઇન્ડિયાના કોઈ પણ બિઝનેસ હોય એ આપણે અંદાજો નથી આવતા, આપણે એમાં એક્સપર્ટી ના હોય. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એની માટે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ. મ્યુચ્યુઅલ ફંડ રિગાર્ડિંગ કોઈ પણ તમારા કાર્ય હોય તમે અમારો સંપર્ક કરી શકો.